તો જહત મહેમાન તો બનાજો ઓ આ આટલું બધું નથી સગવડ આલવી અમારે તો સાલે અમે તમારા જેવું છે અમે સોણન ને ડોબત પર રોજ નવરાતા ધોરાતા આપણે છો અમે ગાડલા પાછળ બેહી રહો છો ઓહો જો પણ કેવું છે ચિયા કોન્ટિના ને નક્કી કર્યું છે ભાઈ એને આ બાજુ હેડો પછી ફોકટ કરો પોક તમને તો હું તકલીફ આલી મેં અમારે આ તો ભેજ રાખવા આવ્યો અમે કોઈ તકલીફ નહીં મહેમાન ચોથી આબા પાટણ વાળા થી એટલે આવા દો લ્યો આવા દો આપણે જબરી પથારે ઠાઠ માઠમાં લાગે છે મહેમાન તો આવરા બેહો ઘડિયા હાડીઓ કેટલી કરી કરશો પાણી તો પાવું પડે કે ચા મેલાવું રોટલા કરાવરાવું ના આ અમને તો પથારે આવીને પાણી પાયું ઘણું થઈ ગયું એ કોંતીલા છે ને જોરદાર મોણસ ગામનું નોમ છે એનું પણ ક્વાંતિ તો અમારા ગામમાં લગભગ 107 જણા છે ચિયા ક્વાંતિ મને શું ખબર મહિના છોકરાનું હકું કર્યું બે ભેળું નક્કી કર્યું એવું કર્યું છે મારું બેટું પેલા બીજી પાર્ટીમાં કોન્ટિને નહીં નક્કી કરેલું તો કરવું તો કરવું પડશે મારે ઊભો છે એનું પેલું કરું ને વાત કરું કે એ તો પણ એ બાજુ તો બધા મોણા નહીં હારા ને તો તમે હગું તો શું કર્યું તમે ભાઈઓ સર જમો એમાં મને કોઈ ચિંતા જેવું નહીં પણ આ તો હું તો ગામનો છું તમને થોડી સલાહ હાલું તમે હગું કર્યું છે નહીં એ માણસો નહીં હારા ગતું અમે તો નવા પહેલી વાર આયા હતા એ પાછા કાલ આયા હતા નજર કાઢીને આયા હતા પાછા એ આખું કુટુંબ દારૂડિયું છે અમારું કુટુંબ તો પછી બહેનો કે સારું છે એમ કેતા હતા એ તો તમે નવા હતા તમે છેતર્યા જુઓ મારી વાત તો મોનો થો ના તો તમારે એ ઉતરે તો ઉતારે ના ઉતરે તો કોઈ નહીં ભાઈ ના તમે કીધું છે તો અમારે થોડુંક આમ જોવાનું પડશે મારે આ તો હું તમારા છોડિયાને કોઈ નસીબ હારો અને તમારા હારત હું આવી જો ને ભટકાઈ જો તમને આમ તો સાચી વાત હેડે તમે આયા છો એટલે નકા ગાય ને ખાચી વાળા આવે એવું થઈને પડો નક્કી કર્યું પેલું ના પાડ્યું એવન તમે તારો હજી હવે છે ગોળ બોળ ગાધો નહીં કે ના ગોળ બોળ કશું ઓહો તો કોઈ ચિંતા જેવું છે જ નહીં તમે ફાવે એવું તમે કરી શકો કોણ ગઈ ના પાડી દે ઓય અને તમારું નામ શું મારું નામ સોમાલાલ ઓય સોમાલાલ અને તમારું નામ ગંગારામ આ તો વાત ને કેતે ફાવે આખું ગામ મને ઓળખે ગંગો કરી ગંગો બેજાના વેપારી છો વેપારી નહીં 8-10 રાખું છું બોરે તબેલે ઘર માટે પણ એ જુઓ તમારે અહીંયા તાર તમે ના પાડશો ને તો મારા ઘેર કરવું છે ને મારો ભાઈ ગાફલો છે ગાફો એને છોકરો અસલ રૂપાળો છે જુઓ અને મારે કેવો છે ટકોરા જેવો છોકરો ભણ્યા ગણામાં ઢોર ઢોખર બધું સંભાળે એટલે તમે તારે 100 વાર વિચારજો અને પછી ગળીને પીજો તમને એ બે એવું કોંતીલાલ બાબુ થાય મોટી વાતો કરો ચેડે કોઈ ના નીકળ્યા તમે કીધું એવી રીત તો અલ્યા ભલા આદમી તમે જોહો તમને નહીં ગમે તમે તમારે હૃદય કરજો હું નહીં કરતો મારા અહીંયા કરો તમને ભાવે અહીંયા કરજો હાલ હોડો તો તમને સલાહ હારી અને જુઓ ભેંસ તમારી કિંમત શું કરો છો ભેંસના તો 70 લેવાના છે એટલે ભલા આદમી હગા છો ને હવે તો અમારા ગામમાં તમે હગાવટ કરી છે નવું બધું વરો છો ને 70,000 હતા છે તમારી ભેંસ હું 55,000 રૂપિયા આલ્યો મહેમાન આટલો બધો તો ગાળો ના રખાય એટલે હગા છો પછી શું કોમમાં આવશે લ્યો ગાળો રાખો ને શું વાતો કરો છો અને તમારે તો જો ઘર ને ઘરથા ને બધું ઘણું બધું છે ભગવાનના પોતાને ઘણું તમને આલ્યું છે હગાના 5-10,000 ઓછા કોઈ ફેર સાઈડમાં રાખો હડો તાન તમારું ને મારું રે અલ્યા મહેમાન હા શરમમાં મત નાખો મહેમાન ને કાઠા પડે છે મારા ભાડું થાય 3,000 રૂપિયા 70 માં તો કાલ માજી જ્યાદા પણ નથી આવેલી પા તો તમે હગાવો એટલે 10 તોડી નાખ્યા એમ કરો 59 રાખો 59 હાર વડ ઓગણાય હા એમ 59 માં પાકું હો જુઓ તમે હગા તો બોનું નહીં કરતો પણ બોનું સમજી લે જીવન છે મારું બોનું અને લેવા જાણ આવો કાલ હોજે ભરીશું કહો તો પરમ દાડો ભરીશું સારું તો તમારો નંબર આલો તો પછી 63 પછી 43 43 ગંગારો ઓએ હા અને પેલી હું વાત તમને કીધી ને એ યાદ રાખજો તમને એ બે તો ફોન કરજો મને બરોબર
એ તો હું ફોન કરીને ના પાડી દઉં એવા હું તમને ફોન કર્યો. ભાઈ મહેમાન પૈસા બાપા મારું નામ ચો લેતા નહીં. આ તો હું ગોમનો હતો તમને શીખવાડ્યું છે એટલે કીધું છે તમને એ મારું નામ બદનામ ચોય ના થવું જોઈએ હો. સારું તો તમે બે નક્કી ને. બે નક્કી લઈ જાયો પરમ દાડે ભરી જાયો. હારું. પૈસા રોકડા આલી 1 રૂપિયાનો વાયદો ને હો. એ હારું. અને એ બાદ આવો તો મને યાદ કરજો ફોન કરજો. ફોન કર્યો. હો હું નીકળું તાન. હારું. એ આવજો મહેમાન. એ હા આ મહેમાન આવ્યા હતા ને સારું કર્યું ઓછો ઉગાડી. હવે તો મારે કોંતીલાલને ફોન કરી ના પાડી દેવી પડશે. 4 વાગ્યા 4 લો બાટલા વાળો કે હું આવું છું હાલ આવું છું 4 વાગ્યા હજુ સુધી દેખાતો નહીં. એટલે આ તારી વાટ જોઈ લે અમારા ભાઈ કોમ ધંધો હોય કે ના હોય ભયા. ઓ તમે અડજો પાછો સોમયજી. હલો હા શું આગું નહીં રાખું પણ ચમ લે પણ મારા ઘરે તમે કહો કે હારી કમી છે હારી ખોટ છે એમ કહો તમે ખાલી બધું પૂરું કરું હું. ના એવું નહીં કોઈ અમારે બધા આવ સીધા જ છે ચોથી દારૂડિયા હોય લગી રે નોમનાય નહીં. ના સંબંધ તોડવાની વાત ના હોય. ને રીસળે ફોન કાપી નાખ્યો પાછો કરવા દે. હલો ના તમે મને એમ કહો કે તમને વાંધો ચીયો પડ્યો. તમે કોઈ કહેતા હોય કે આ ખોટ છે તો હું પેલું કરું એમ. હા ગંગારો મેં કીધું ના ના ગંગારો ના કે કદી યાર. ગંગારો ને ખબર છે કે અમે કેવા માણસો છો. ખોટી વાત પડે યાર મહેમાન. હારું હારું હું કરું પાછો ફોન કરું હું. ગંગારામ મારો ઓળશો ગંગારામ ના કરે ઓલ્યા છોકરો મારો ઓળશો કા તો કહેતો હતો કે મારે કાકો ભેંસ રાખવા જાય. ભેંસ રાખવા નહીં જતા એટલે ભોકા મારવા જ જતા હોય. નહીં જોઈ ગયું હોય ના જોઈ જાય હોય એનાથી. એટલે પણ એ નથી ખબર કે એના છોકરાનું થતું હતું. એટલે ખબર ના પડે એની. કોંતીલાલ શું છે એકલ હુરા છો તમે. અભી જરા એકલ ઉદાસ એમ કહો કે જે અવસર મમ્મી તમને ના બોલાય તમને ના ખવડાયું. અવસરની વાત નહીં. તમે તમારા છોકરાનું હગું તમને દેખાય છે અને મારા છોકરાનું હગું દેખાતું જ નહીં એમ કેમ. એટલે કે બોધેલા છે અમે કે તમારા છોકરાને અમે હગું કરે આલો. એમ બોધ્યા નહીં. શાંતિલાલ થોડો શાંતિ રાખો. કાળ મારો મારા પર શું કાળ ભરાઈ ગયો કોડો. એટલે કાળના ભરો તો શું કરું. કાલે કજી તો કાલે હગું કરવા મહેમાન આવ્યા હતા અને આજ તો ના પાડી દીધી. એ તમારા કરતી તો 10 મણ હારા. મેં કોઈ કર્યું તું છે નહીં તો તારો ભાઈ ગંગો ગંગા એમ કર્યું એમ. ઓય કી હું છોકરો કે ભેંસ લેવા જાય કે ધોધારમાં લે ભેંસ લેવાની ભોગા મારી આવે થઈ રાજી કર. અલ્યા ભોગા મારવાના હોય લ્યા ભયા ભયમ થતું હોય તો કોઈ એના સારું વિચાર એટલે બધાનું જોત તાર છોકરાનું કરાવત બધું કરાવત હું. મને વિશ્વાસ છે કોનથી તારા ઉપર કે તારું તું બધું હગું કરાવો પણ હોય ના જો કે ગંગા જેવું કર્યું છે. એટલે ભાઈ કીધા જેવું રાખી અરે શાંતિલાલ શાંતિ રાખો શાંતિ. શાંતિ નહીં અને હવે છે ને હું જેવા નિયમો કરવાનો છું ખબર છે. મારા એકે રહેવાનો ભાઈ કોઈ કુટુંબના ભાઈ ના શોભી. તમારું ઘર નહીં તમારા ભાઈઓનું ઘર નહીં મારા વગર તમે ના દો એટલે ના દો. તું શાંતિ રાખ. હું શાંતિ રાજુ રાખજે ફોન યાર. કરું છું બધું હારવાના કરું. શાંતિ રાખ. હું હાલ જ ફોન કરું. શાંતિ રાખ. તો ના ચાલે યાર આવું ભયા ભયમ વિખવાત પહે ને એ કરવું નહીં. હું હાલ જ ફોન કરું. વિકવા ના બે શું થાય ના વિચારવું પડે ને. તારા ભાઈને વિચારવું પડે. વિચારવું જ પડે પણ શું કરું ના વિચારી એવું કરું. હાલો હા આજેવાન ઓહો કીધું વૈકણ આવો ને કોંતીલાલ ના માર ઘેર ઘેર. આવો. ઓહો થોડું કોમ પડ્યું પછી તમે હોય આવશો એટલે બધી ખુલ્લા હતા. તમે તાર હોય આવો પેલા ફટોફટ આવો. હું કીધું હો એ સારું આવી છી આપણે હોય ટાઈફો કરી મેલર લે ના વાયકડ કાલ મહેમાન આયા યાર. હું યાર વાતો મારું જે હકીકત હોય કીધું મોટી વાતો કરી. હા તો આજ ઉઠીને એમ ના થાય કે મોણે મોટી વાતો કરી. વાત સાચી છે પણ આપણું શું રે મારી યાર. અલા ભાઈ ખબર પડતી નહીં મને. દુશ્મન હારા નેટ એક છોકરા પીડા થયા હતા
એમાં ટ્રાયફો કરાયો હોય ને. એ આવો તમને ફોન કર્યો એટલે પણ તમે બેહો રસભા બેહો. અલ્યા હું કોમમાં તો મારે કોમ મેળીને આવ્યો એવો આવ્યો હું તો વાટી ખબર છે શું કોમ પડ્યું મારું તે તમારે લે? કોમ તો રસભામાં કેવું થયું છે ખબર છે મારા ભાઈના કોંતીને હગું જોવા આવ્યા તમે મન બરોબર ભાઈ હતો હવે ના એ કહી દીધું ભાઈ નહીં. પણ થયા શું પણ હા કહેવા દે મને કાપા વાત કરવા લે. મારે કાલે મહેમાન આવ્યા હતા મારા છોકરાનો હગું જોવા તે હગું ફાઇનલ થવાનું હતું. એ તારા ભાઈને પૂછવું પડે તારે પૂછવાની વાત નથી. તાણી એ તો જાણ હા કે પાકું કરવાનું જ નહીં તો આખું કુટુંબ ભેગું કરત હું એમાં તો ના નથી. એમાં આવા ડફળો સનો થયો તમારે તાણે હવે તાર. હું ભૈયાના બધા વ્યવહારમાં રહું અને ભાઈઓ આવું કરી ચાલે કેવું છું ખબર છે હગું વગર મહેમાન કે આપણે પાકું કરી દે અને આજ ગંગારામ ઈકણ જો કે ભેંસ લેવા ગયો છોકરો કે અને ઈકણ ભોગા મારી આવ્યો કે એ તો કે દારૂડી કુટુંબ છે. તું કે છે કોનથી પણ આ વાતમાં મને કોઈ એવું લાગતું નહીં કે ગંગો જઈને ભોગો મારે. મેં અમને કીધું ચોમૈયે મારા વેવાઈ થવાના હતા એને કીધું એવું છે એમ? ઓવે તો ગંગાને ફોન કરીને બોલાવો હોય કણે કેમ શું કારણે ભોગો માર્યો હોય નહીં? ફોન કરો તમે યાર કરો લ્યો હું નહીં બોલું કરો. આજે લો તમને લગ્યા તમે વાત કરો હવે બોલાવો એને પેટમાં શું દોષ્યું એને આગેવાન ભાઈ છે ઓય. વાત કર તું બોલ કે કોનથી ઘેર આવ મારે શા મોઢા કેવું તું આ કહે ને હાલો ચો સીલા તું ગામમાં છે તું ફટાફટ હોય કોનથી ઘેર આહે કાઢી ગયા ગોમો ઓય ફટાફટ આવો તમે કોનથી ઘેર આવો હડો ગરમ છો શું બરાબર ગરમ છો તમે આવો હોય એ હારું હેડ ફટાફટ આવો છે સારું નહીં જોયું જાતું. લેહેડ ફોન આવ્યો છે કાભા કાકાનો કોંતી કાકાને ઘેર બધા ભેગા છે રાજભાષે શું કોમ પડ્યું છે કાળ ઝાડ બોલતા ને કાભો કાકો તો શી ખબર મને તો કોઈ ખબર નહીં હું તો આ ભેંસ રાખવા નતો જો મારો વિચાર તો એવો જ છે કે મારે કોઈ વ્યવહાર તહેવારમાં આ ભાઈઓ ના જોવી. તું શાંતિ રાખ આકડો ન થા કોનથી આખો ના થવાય શાંતિમાં બે ફળ મીઠું કહેવાય શાંતિમાં રાખો એમાં એ તો જેની ભાઈ કીધા જેવા ને એના ભાઈઓ જોવી. આકડા થઈ જાઓ તમે આવો કેમ છો આજે રાજભા આવો કોંતી આવો ઓ બે હો બેહો હા બેઠો લ્યા ભાઈ હું તો કેમ આ ફોન ને બોલ ને ચમ બોલાવે ખબર છે હા પૈસા તમારા પાસે ના હોય નહીં તો મારા ઘેરથી તમને આલું પૈસા અને ફેર જઈ અને 4-5 ગોમાં આપણે નવો આગળ કર્યા છે ને છોકરાને એ બધા મારી આવે જઈ એ આલે ભાડું અલ્યા પણ બધા તમે ગોળ ગોળ કૂટો છો ને બધું બોલો છો મને કોઈ ખબર નહીં પડતી સુખવટ કરો કે વાતમાં મને કોઈ ખબર નહીં સરપંચી અરે સરપંચી તે હરખી વાત કરો. સરપંચ તો નહીં તમે બધા ભાઈઓ ભેગા છે કોઈક દાડો વોટ રાખશો ને એ તમે ભાઈઓ ભેગા કરશો તાણે હું સરપંચ થયો કે એમને થયો લ્યા ભાઈ વાત સાચી છે ભાઈએ જેવા નહીં રાખ્યા તમે એ અલ્યા સરપંચ થયો નહીં તું એટલું વિચાર સરપંચ થયો નહીં કેમ તૂટી પડ્યા તો બધા શું છે? મારી ભૂલ તો મને કોઈ બધા મને આમ તોડી નાખો એમ કરી રહ્યા છો બોલ તારી શું ખબર છે આ કોનથી તારો દુશ્મન હતો કોનથી મારો કુટુંબી ભાઈ છે દુશ્મન છે નો ભાઈ હતો તો તારે નીચે જવાનું આવે તો અંધારમાં જઈને હગું તોડાવા જવાનું આવે તારે બોલ આ ભાઈ અસર તારો દુશ્મન શકે છે તોડાય તું તમે મારું બેટું અળવું થઈ ગયું હો અળવું હું બીજા ઘરમાં બીજી પાર્ટીમાં સમજ્યો તો કોનથી આ તો મારા ઘેર ને ઘેર આવીને પડ્યું છે ગંગારામ તું અળવું તો કર્યું છે પણ હવે કહેવું તો પડશે હેડ રાજભા બોલ બોલ હવે હું બીજું અળવું સમજ્યો તો બીજી પાર્ટીમાં સમજ્યો તો કોનથી અળવું હગું થઈ જાય અમારા ઘરમાં મારો ભાઈ કાકાનો છોકરો કોનથી હું નતો સમજો ગંગારામ તમારે તાને ભૂલ તો છે જ તાણી કેવી ભૂલ છે ગામના શ્યામાળા રહેતો હોય ને શેવાળ હા છેલ્લા સાપરું કરીને રહેતો હોય ને તોય આપણે એનું હગું તોડાવડાય ના આપણે ભાઈ કહેવાય ભાઈ ગોમનો ગમે તે ભાઈ કહેવાય. હા ભાઈ કહેવાય તો ઓય પણ એ મારે તો કુંવારો હતો કે મારા ઘેર થઈ જાય એટલે આ તો કુંવારો નતો એને ના કીધું નતું તું એ મારે હગું નક્કી કર્યું તું તારા છોકરાનું કર્યું તું આવ્યું પગામાં આવ્યું હાથના ઘડ્યા એ વાગેથી કરું છું કો તો આ કોનથી હારો કહેવાય તો તને નહીં પૂછ્યું તો તારા છોકરા એને હગું નક્કી કર્યું હતું તો તું પણ તું ઘરના ઉઠીને બે હગું ને તોડાવા જતા તને શરમ છે કે નહીં તાણે અમી ભાઈ ભાઈ કરીને મારી દો તમે આવીને આવા દાડા લાઈન નાખો લે મેળા આવે
એટલે બાપા હું અડવું નહીં વિચાર્યું, હું તો બીજા સમજો એટલે આ બીજો ગમે તે હોય તો આપણે એવું ના કરાય. કરાવડાય ગમે પણ એવું. મારી ભૂલ થઈ જાય, હું શું કરું? આ ગામમાં કોઈનું ના કરાવે, મારે થઈ ગયો હવે શું કરું કહો? હવે તાને ના બધા છે એક લોહીના. અને તમે વિચારો આવો ના ભોગા મારો છો. આમ તો ના સાચી વાત ગાભા છે, ના મરો ને ભોગા તારે અલ્યા પણ ભાઈ હું બના કોઠામાં જઈને મારી બુદ્ધિ ફરી જી, એમ અમારે તો શું કહું, મારી એવું ના બુદ્ધિ રાખાય. ફરી જી. કોઈની સરતી ડેરીમાં પગ ના ગલાવરાય, નકા જિંદગી આપણું સારું ના થાય, ભગવાન સારું ના કરે. એટલે એ તો હારો વાળા થાય. એ તો આપણે હમે તારે મહેમાનને સમજાય ફોન કરી જા, હા આપણે કાલ ભેગા થઈને બધા જા. હા લે હેડ એ તો હું એવું આવ્યો આજીવન લઈ આબુ પડશે અમે. અને મને બાકાત કરવો છે. અને આ તો ગંગા તારી ભૂલ થી ને, આ ભૂલના કારણે તો તું આટલે બેઠો છી. ભૂલ હતી ને એટલે, અને તો તારું કરેલું જ નહીં તો તને હું બેહવાના જ. ના ના મારી ભૂલ થઈ ગઈ, હું તમારા બધા વચ્ચે માફી માંગુ છું. બરાબર બરાબર છે. આજથી મોડી હું આવું કોઈ દાડે કર્યો ને, આ તો મારી બુદ્ધિ છે ભ્રષ્ટ થઈ ગઈ છું, તો હું આવું વિચાર ના કે ગામમાં આવું મારાથી વિચાર ના, આ તો કે ગમે તે હોય તો ભાઈ છે તે જાતું કરે છે ભાઈ. લડો. અને મારે આબુ જ બાબુ. આ તમે લેવાય ના એ. આ લઈ જાય તમે બસ. આ મારું 500 પાટણ હા.